इंडिया न्यूज़ गुजरातना महत्वना समाचाરની શરૂઆત કરીએ ડભોઈથી। તો ડભોઈ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર જયકિશન એમ તડવીની સૂચના અનુસાર વ્યવસાય વેરો ન ભરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકાની વસૂલાત ટીમે ડભોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યવસાય વેરાની બાકી રકમ ધરાવતા વેપારીઓની દુકાનો સીલ કરીને દંડાત્મક પગલાં લીધા છે। આ કાર્યવાહી અંતર્ગત રાધે કોમ્પ્લેક્સમાં આવેલા ટેટુ સ્ટુડિયો અને શિવમ હોઝિયારી નામની દુકાનોને સીલ કરવામાં આવી છે। નગરપાલિકાની આ કાર્યવાહીથી વ્યવસાય વેરો ન ભરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। આ કામગીરીમાં રાજેશભાઈ કટારિયા, શિવમજી તડવી, નીતિન વસાવા, યુવરાજ શિનોરા, પરેશભાઈ સોની અને ભાવેશભાઈ વસાવા સહિતની ટીમ જોડાઈ હતી। નગરપાલિકા દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જે વેપારીઓ સમયસર વ્યવસાય વેરો નહીં ભરે તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે। આ પગલાંનો મુખ્ય હેતુ નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની નિયમિત વસૂલાત સુનિશ્ચિત કરવાનો છે। ડભોઈના ચીફ ઓફિસર જયકિશન તડવી સાહેબના આદેશ અનુસાર અમારી વ્યવસાય વેરા તેમજ લાયસન્સની ટીમ આજરોજ 11/9/2025ના રોજ રાધે કોમ્પ્લેક્સની વિઝિટ લેતા ત્યાંના દુકાનો ટેટુ દુકાન કરીને નામની જે હતું ચેકિંગ કરતાં હાથ ધરવામાં આવે છે કે કોઈ પ્રકારનું લાયસન્સ કે કોઈ પ્રકારના કશું વ્યવસાય વેરાનું એમની પાસે કશું પુરાવો ના હોવાથી અમે એ દુકાનને સીલ કરેલ છે। અને આ પ્રમાણે જ ડભોઈ જનતાને પણ જણાવવું કે વ્યવસાય વેરો ટાઈમસર જો વ્યવસાય વેરો ભરવામાં ના આવે તો એ દુકાનો પર અમને સીલ કરવાની અમે કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે? આજરોજ હમણાં 2 દુકાનો સીલ કરેલી છે। એના પછીની જે દુકાનો અમે કાર્યવાહી ચાલુ કરવાની